Good morning, Papa. Breakfast is ready. ઓહ જીયા, ગુડ મોર્નિંગ બેટા. હા તો જીયા બેટા, આજનો તમારો શું પ્રોગ્રામ છે? સ્કૂલે જવાની છું ને? ના, શ્રેયા ઘરે આવવાની છે ને, ઘરે જ તૈયારી કરીશ. વેરી ગુડ. પણ જો એક્ઝામ નજીક આવી રહી છે એટલે બીજે આડું અવળું ક્યાંય ફાફા મારવાની જરૂર નથી. ભણવામાં જ ધ્યાન રાખવાનું અને એક્ઝામમાં જ રસ લેવાનો. ઓકે? ડોન્ટ વરી પપ્પા, મારું રિઝલ્ટ સારું જ આવશે. ગ્રેજ્યુએટ થઈને થોડીને બેસી જવાની છું. હું તો યુપીએસસી ની એક્ઝામ આપીને ઓફિસર બનીશ, ઓફિસર. ઓહો, યુપીએસસી કરવાની છો? વેરી ગુડ. અને હા, આ સરકારી તંત્ર બહુ ભ્રષ્ટ થઈ ગયું છે અને એમાં સફાઈની બહુ જરૂર છે. તારી વાત 100% સાચી છે જીયા. પણ જીયા, તને ખબર છે આ છેક ઉપરથી માંડીને નીચે સુધી સડો લાગી ગયો છે. એમાં તું એકલી શું કરવાની હતી? કેમ નહીં કરી શકું? તમને મારા પર ભરોસો નથી? છે ને, છે. અને કોઈકે તો કરવું જ પડે ને. પણ સવારમાં મને તમારી સાથે વાક યુદ્ધમાં ઉતરવાની કોઈ તૈયારી નથી મારા જીયા દેવી. પણ તમે છે ને આ ભણવામાં અને એક્ઝામમાં પૂરેપૂરું ધ્યાન રાખજો. હા, હું તો રાખું જ છું. તમે તમારું ધ્યાન રાખો. આ શુગર અને કોલેસ્ટ્રોલ બોર્ડર લાઈન ઉપર છે અને જો તમે ખાવા પીવામાં ધ્યાન નહીં રાખો ને તો એ બોર્ડર લાઈન ક્રોસ કરી જશે. અરે પણ હું તો મારું ધ્યાન પૂરેપૂરું રાખું જ છું. મને ખબર છે તમે કેવું ધ્યાન રાખો છો. જો આજે મમ્મી હોત ને તો બધું ખાવા પીવાનું બંધ થઈ ગયું હોત. સમજ્યા? સમજી ગયો જીયા. અરે તું તો તારી મમ્મી કરતા 2 ડગલા આગળ છે. હે મારા દાદી માં. અરે જો આ ઘડિયાળ જો, મારે ઓફિસે જવાનું મોડું થાય છે. હું જઉં મારા દાદી માં, હું જઉં. ઠીક છે, હું ટિફિન બનાવી આવું. લા 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 લા. જીયા બેટા, હું નીકળું છું. આ લો તમારું ફોન. યસ. આ લો તમારું ટિફિન. ને આ તમારી ગાડીની ચાવી. થેન્ક યુ. બાય બાય. સાંજે મળીએ. ઓકે, બાય. બાય. અને પપ્પા, વૈશાલી ભાભી. વૈશાલી ભાભી, તમે કેમ છો? બસ સારું છે. હિરેનભાઈ નથી ઘરે? હિરેનભાઈ દેખાતા નથી. એ તો નોકરીના કામથી બહાર ગયા છે. તમે એકલા હો તો આવો ને ઘરે. આ થોડું કામ પૂરું કરીને આવું છું. હા, જલ્દી આવો. આવજો હો. હા. જીયા. અરે વૈશાલી ભાભી, આવો. આવો, હું તમારી જ રાહ જોતી હતી. જીયા, હું તારા અભ્યાસમાં કઈ ખલેલ તો નથી પહોંચાડી રહી ને? ના, ભણવાનું તો ચાલુ જ રહેશે. શું વાત છે, આજકાલ તો બધે જ તારી ચર્ચાઓ ચાલી રહી છે. મેં સાંભળ્યું છે, પણ ઘણા લોકો મારા વિશે આડીઅવળી પણ વાતો કરતા હોય છે. એ લોકો તો કહે છે કે જીયા આવી છે, જીયા દોડડાઈ છે, એવી ઘણી બધી કોમેન્ટો સાંભળવામાં આવી છે. અરે બોલવા વાળા તો બોલ્યા કરે. હા, હું પણ કોઈનું સાંભળવાની નથી. મને જે યોગ્ય લાગશે એ બોલીશ ને જે સાચું હશે એ કરીશ. તારા જેવી હિંમત બધામાં નથી હોતી. મારી જ વાત કરું ને તો મારી હિંમત હિરેન સામે બોલવાની પણ નથી. પણ હિરેનભાઈ તો સારા માણસ છે ને? હા જીયા, એ બહુ જ સારા છે અને મને બહુ જ પ્રેમ કરે છે. પણ શું? કઈ નહીં, પણ હું તને એક ગુડ ન્યૂઝ આપું. આઈ એમ કેરિંગ. વાવ, કોંગ્રેચ્યુલેશન્સ ભાભી. તો આપણા ઘરમાં ભાભીનો બેબી આવશે હે ને? પણ ભાભી, તમે ખુશ નથી દેખાતા. કોઈ પ્રોબ્લેમ છે? હા, ના. જુઓ ભાભી, તમે મારા ઉપર વિશ્વાસ મૂકી શકો છો. તમે મને કંઈ પણ કહી શકો છો, બિંદાસ. પણ જીયા, તો
તું મને પ્રોમિસ આપ કે તું કોઈને નહીં કે. પ્રોમિસ ભાભી, પિંકી પ્રોમિસ. મને કહેતા પણ શરમ આવે એવી વાત છે. તારા ભાઈ એવું કહે છે કે જેન્ડર કન્ફર્મ કરાવી લઈએ. એમની ઈચ્છા એવી છે ને કે પહેલો તો દીકરો જ આવે. અને દીકરી હોય તો? એબોર્શન, એબોર્શન. બીજું શું? સાચું કહું ને તો એમના પ્રેશરના કારણે જ મેં ટેસ્ટ કરાવ્યો અને દીકરી છે. જીયા, તું જ કે આ યોગ્ય છે? કોઈ કાળે નહીં. તમે બિલકુલ મૂંઝાશો નહીં ભાભી. હું તો એવું કોઈ કાળે થવા જ નહીં દઉં. મારા ગર્ભમાં જે બાળક છે એને હું મારી નાખવા નથી માંગતી. ભલે ને દીકરી હોય, એને હું જન્મ આપવા માંગુ છું. જીયા, તમે ચિંતા નહીં કરો ભાભી. હું હિરેનભાઈને વાત કરીશ. એનો કોઈ જ અર્થ નથી. ગયા અઠવાડિયે મમ્મીજી આવ્યા હતા અને એમના આગ્રહના કારણે જ ટેસ્ટ કરાવવો પડ્યો અને મા દીકરો બંને મળીને. તમે બિલકુલ મૂંઝાશો નહીં ભાભી. તમને ખબર છે, જાતિ પરીક્ષણ કરાવવું અને અબોર્શન કરાવવું એ કાયદા વિરુદ્ધનું કામ છે. આવું કરનાર ને કરાવનાર એ તમામ કાયદાની દ્રષ્ટિએ ગુનેગાર છે. પણ હું એવું કંઈ જ નથી ઈચ્છતી કે એ બાબતમાં મારા ને એમના વચ્ચે કોઈ જ ઘર્ષણ થાય. પણ ભાભી, આ અન્યાય છે ને તેની સામે ચૂપ ન બેસી રહેવાય. પણ જીયા, હું લાચાર છું. હું શું કરી શકું? હવે તમને કઈ કરવાની જરૂર નથી ભાભી. જે પણ કઈ કરવાનું છે એ હું જ કરીશ. એટલે તમે ચાલો મારી સાથે. પણ ક્યાં જવાનું છે? તમે ચિંતા ન કરો, મારા દિમાગમાં એક આઈડિયા છે. ભાભી, તમે ચિંતા ન કરો. અરે વૈશાલી, ગુડ. હું ફ્રેશ થઈને આવું. અરે આઈડિયા! અરે પપ્પા, તમે અહીંયા આવો ને, તમારું મને કામ છે. આવું. યસ બેટા, બોલ. શું કહેતી હતી? પપ્પા, આ વૈશાલી ભાભી છે ને, એમને જો બેટા, આવા ભણેલા ગણેલા અને આવા વેલ ટુ ડુ ફેમિલીમાં આવા પ્રશ્નો સર્જાય છે એ મને આજે ખબર પડી. આજના જમાનામાં કોઈ પણ ક્ષેત્ર એવું નથી કે જ્યાં મહિલાઓ પુરુષો કરતા પાછળ હોય. રમત ગમત લો, શિક્ષણ ક્ષેત્ર લો, વ્યવસાય લો, રાજકારણ લો. અરે સ્પેસમાં પણ ભારતીય મહિલા નથી પહોંચી. અરે એ વાત છોડો, આ ઓપરેશન સિંદૂરની કમાન કોણે સંભાળી હતી? આપણી બે ભારતીય મહિલાઓ એ જ ને. તો પપ્પા, દીકરા દીકરી વચ્ચે આવો ભેદભાવ કેમ? હા, એટલે જ કહું છું કે આ પુરુષ પ્રધાન સમાજમાં સ્ત્રીઓએ પોતાના હક માટે લડવું જ પડશે. યસ પાપા, આઈ એમ વિથ યુ. વૈશાલી, તું ચિંતા ના કરીશ. હિરેનને પણ હું હિરેન સમજાવું. નહીં માને. ઉલટાનું હું તમારી પાસે આવી છું ને એ વાત જાણશે ને તો વધારે ગુસ્સે થશે. તું હિંમત રાખજે અને બધું સારું થઈ જશે. અને આ દેશનો કાયદો પણ આપણા પક્ષ જ છે ને. પણ પપ્પા, હિરેનભાઈના મમ્મીની માને તો?
એ બેટા આપણે આગળ વિચારીશું. પણ વૈશાલી, તું હિરેનને મારી પાસે લઈ આવ બસ. એ ક્યારેય અહીંયા આવવા તૈયાર નહીં થાય. તો પછી હું તારા ઘરે આવી એને મનાવીશ. ઓકે? પણ ભાભી, તમે કયા હોસ્પિટલમાં જેન્ડર ટેસ્ટ કરાયો તો? મધર્સ કેર. પણ તું કેમ આમ પૂછે છે? બસ એ જ. તું હિરેનને મારી પાસે લઈ આવ એટલે આપણે એને સમજાવીશું. હું પ્રયત્ન કરીશ. ચલો, હું હા. નીકળું. આવજો વિશાલી, અને સંભાળજો. હા, આવજો ભાભી. આવજો. હાશ, અરે, તમે આજે વહેલા ઘરે આવી ગયા? તમે બેસો, હું તમારા માટે ચા લઈને આવું. અરે વૈસુ બેસ, ચા બા મૂક. મારે તારી સાથે વાત કરવી છે. બોલો, શું વાત કરવી છે? તું જેમ બને એમ જલ્દી તૈયાર થઈ જા. આપણે જેટલું મોડું કરશું ને એટલું જોખમ વધી જશે. પણ તમે મારી એક વાત માનશો? શું? બોલ ને. આપણે આવતીકાલે પ્રજ્ઞેશભાઈના ઘરે જવાનું છે. પ્રજ્ઞેશભાઈને ત્યાં શેના માટે? હશે એમને કોઈક કામ. તમે એક વખત એમને મળી લો, પછી તમે જેમ કહેશો એમ હું કરીશ. સારું, મળી લઈશું. બસ. સ્ત્રી ભ્રૂણ હત્યા વર્તમાન સમયની ગંભીર સામાજિક સમસ્યાઓ પૈકી એક છે. તેના કારણે જાતિ સંતુલન બગડી રહ્યું છે. છોકરાઓની સંખ્યામાં વધારો અને છોકરીઓની સંખ્યા ઓછી થતી જઈ રહી છે. આના કારણે સમાજ પર અતિ દુષ્ટ અને ખતરનાક પ્રભાવ પડી રહ્યો છે. બુદ્ધિજીવી વર્ગ ચિંતાતુર છે અને આ દૂષણને દૂર કરવાના ઉપાય વિચારી રહ્યો છે. સામાજિક સંસ્થાઓ પણ તેને રોકવા માટે પ્રયત્નશીલ છે અને જેને જે સૂચે તે કરી રહ્યું છે. સરકારી સ્તરે પણ તેને રોકવા માટે કાનૂન અને કાયદા બનાવવામાં આવ્યા છે. તેમાં સખત કડક સજાઓની જોગવાઈ છે, પરંતુ આ દૂષણની સમાપ્તિનો કોઈ અણસાર દેખાઈ નથી. અરે પપ્પા આવી ગયા? જીયા, કોંગ્રેચ્યુલેશન્સ. સેના કોંગ્રેચ્યુલેશન્સ? અરે ભાઈ, તે આવડું મોટું કૌભાંડ પકડ્યું એના. કૌભાંડ? કયું કૌભાંડ? અરે આ તું ન્યૂઝ જોઈ રહી છે ને? આ ન્યૂઝ બધી ચેનલ પર આવી રહ્યા છે. એ કૌભાંડ. આવી રહ્યા. પ્રજ્ઞેશભાઈ, વૈશાલી મને કહેતી હતી કે તમારે મને મળવું છે. હિરેન, તું આટલો ભણેલો વેલ-ટુ-ડુ થઈને તારી આવી વિચારસરણી? એટલે હું કંઈ સમજ્યો નહીં. તું સારી રીતે સમજે છે હિરેન. મને એમ કે તું આ દીકરા અને દીકરી વચ્ચેના ભેદભાવ ક્યારથી કરતો થઈ ગયો? ના ના, એવું કશું નથી, પણ પહેલો દીકરો હોય તો સારું. હિરેન, મને એમ કે આ દુનિયામાં સૌથી વધારે પ્રેમ તું કોને કરે છે? ઓફકોર્સ મારી માને. તારી માં કોણ છે? એક સ્ત્રી. અને એ સ્ત્રી કોઈકની દીકરી હતી, અને એ દીકરીને એ વખતે કોઈકે ગર્ભપાત કરીને મારી નાખી હોત તો તું આજે ના હોત હિરેન. પણ મારી માં પણ એવું ઈચ્છે છે કે મારું પહેલો સંતાન દીકરો હોય. દીકરો એક કુળને તારે, જ્યારે દીકરી બે કુળને તારે. વેલ હિરેન, હમણાં મારા એક મિત્ર આવે છે, આપણે એની સાથે વાત કરીએ. પ્રજ્ઞેશભાઈ, કેમ છો? વેલકમ રાઠોડ સાહેબ. કેમ છો? શું ચાલે છે? બસ આ પોલીસની ડ્યુટી કરીએ છીએ. તમે હિરેનભાઈ? હા સાહેબ. મધર્સ કેર હોસ્પિટલના રજિસ્ટરમાં તમારું સરનામું જોયું એટલે તરત જ મને ખબર પડી ગઈ કે તમે પ્રજ્ઞેશભાઈના પાડોશી છો. મેં પ્રજ્ઞેશભાઈને ફોન કર્યો એટલે એમણે મને કહ્યું કે તમે સાંજે આવો એટલે આપણે શાંતિથી વાત કરીએ. હિરેનભાઈ, ગર્ભ પરીક્ષણ કરવું અને કરાવડાવવું એ બંને ગેરકાનૂની છે. એના માટે તમને જેલની સજા અને રોકડ રકમનો દંડ થઈ શકે છે. હિરેનભાઈ, તમે જે મધર્સ કેર હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ કરાવવા ગયા હતા ને, એ હોસ્પિટલને અમે સીલ મારી દીધું છે. જાણો છો કેમ? કેમ સાહેબ? કારણ કે એ હોસ્પિટલમાં ગેરકાનૂની ગર્ભ પરીક્ષણ કરાવવામાં આવતું હતું અને અમને ત્યાં હોસ્પિટલની પાછળ કચરાપેટીમાંથી 6 થી 7 ભ્રૂણ મળી આવ્યા છે. શું તમે એમ ઈચ્છો છો કે તમારું આવનારું સંતાન જન્મ લે પહેલા જ કોઈ ભ્રૂણ સ્વરૂપે કચરાપેટીમાંથી મળી આવે? ના ના સાહેબ, મને માફ કરી દો.
તમે મારી આંખો ખોલી દીધી છે. થેન્ક યુ. આ થેન્ક યુ છે ને આ દીકરીને કહો, કારણ કે એના કારણે જ આ સમગ્ર કૌભાંડ પકડાયું છે અને એના જ કારણે આ હોસ્પિટલ સીલ થયું છે. થેન્ક યુ જીયા. વૈશાલી, હું તારો પણ ગુનેગાર છું. મને માફ કરી દે. પ્રજ્ઞેશભાઈ, મારું કામ અહીં પૂર્ણ થયું છે. હું રજા લઉં. થેન્ક યુ. ઓકે સર, થેન્ક યુ સો મચ. આવજો. ચાલો અમે જઈએ. ભલે. જીયા, હવે તારે ભણવામાં જ ધ્યાન રાખવાનું છે અને એક્ઝામમાં પૂરેપૂરું ધ્યાન આપવાનું છે, નહીં કે આવી બધી બાબતોમાં વધારે રસ લેવાનો. ઓકે? હા પપ્પા, હું ભણવાનું જ કરીશ ને આ બધી બાબતોમાં હું પડીશ જ નહીં. દર્શક મિત્રો, આ ભલે અત્યારે ના પાડતી, પણ આવતા એપિસોડમાં આવા ને આવા કંઈક ના કંઈક કૌભાંડોના પર્દાફાશ કરતી જ રહેશે.